અહીંયા આગળ વાત કરવામાં આવી છે કે પ્રભુએ રાસ રમાડ્યા છે અને આમ ગોપીઓ ધન્ય થઈ છે. પ્રભુએ ગોપીઓને આનંદ કરાવવા માટે રાસની રચના કરી છે. આગળ સુદર્શન વિદ્યા દ્વારા એટલે કે એને એક મુનિ દ્વારા અંગીરા ઋષિ દ્વારા મસ્કરી કરવામાં આવી હતી. એટલે ઋષિએ એને શ્રાપ આપ્યો હતો અને અજગર બન્યો હતો. અજગર આ જે નંદ બાબા સૂતા હતા એમને ગળી ગયો છે અને પછી ભગવાન એને અજગરને સ્પર્શ કરે છે અને એ પોતે દિવ્ય દેહે પોતાના શ્રાપમાંથી મુક્તિ પામીને આગળ જાય છે. આમ નંદ બાબાને ગળી ગયેલા ત્યાંથી અજગર દ્વારાથી છોડાવવામાં આવ્યા છે. આગળ યુગલ ગીતની વાત થઈ છે. અરિષ્ટાસુરનો વધ થયો છે, કેશીનો વધ થયો છે. ઘોડા રૂપે જે કેશી હતો દૈત્ય એનો પણ વધ થયો છે. વ્યોમાસુર જે દૈત્ય છે તેનો પણ ઉદ્ધાર કરવામાં આવ્યો છે ભગવાન દ્વારા. અને હવે બન્યું છે એવું કે નારદજીએ કહીને જઈને કંસને કીધું છે કે કંસ, આ જે ગોકુળમાં અને વૃંદાવનમાં આ નાનકડો લાલો છે ને, કૃષ્ણ જેનું નામ છે ને, એ જ તારો દેવકીનો, તારી બહેનનો 8મો ગર્ભ ને 8મો પુત્ર છે. એ જ તારો દુશ્મન છે અને એનાથી જ તને તકલીફ છે. આમ જ્યાં નારદજીએ કંસને કીધું છે, કંસને ખબર પડી છે અને કંસે બધા મંત્રીઓની બેઠક બોલાવી છે અને ખબર એમાં નક્કી થયું છે કે આપણે કોઈને મોકલીએ, અહીં મોટો મેળો કરીએ, યજ્ઞની આપણે વાત કરીએ અને એ યજ્ઞના આડમાં, યજ્ઞ કરવાની આડમાં, આ વાતની આડમાં આપણે કૃષ્ણને બોલાવીએ, બલરામને બોલાવીએ અને પછી એમનું પત્તું સાફ કરી નાખીએ. આમ કંસે આ ષડયંત્ર ગોઠવ્યું છે. એમણે અક્રૂરજીને મોકલ્યા છે, અક્રૂરજીને લેવા મોકલ્યા છે. યજ્ઞનું આયોજન થયું છે. અહીંયા આજે અક્રૂરજી આવ્યા છે. આવીને અક્રૂરજી નંદ બાવાના ઘરે રથ ઊભો રાખ્યો છે, અંદર પ્રવેશ કર્યો છે, જ્યાં દ્વારમાં નંદ બાવાએ સ્વાગત કર્યું છે. કૃષ્ણ અને બલરામજીએ ગાયો ચરાવતા જતા રસ્તે અક્રૂરજીને જોયા છે, પ્રણામ કર્યા છે અને આગળ વધ્યા છે.